રાજ્યનું સૌથી મોટું અને સ્માર્ટ શહેર એટલે અમદાવાદ. અને અમદાવાદમાં સૌથી વધુ ફેમસ રિવરફ્રન્ટ. આ રિવરફ્રન્ટ ખાતે સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે એટલા માટે અવનવા પ્રોજેક્ટની શરૂઆતો કરવામાં આવી. પરંતુ આ પ્રોજેક્ટ એક બાદ એક બંધ થઈ જાય છે. વધુ એક પ્રોજેક્ટ બંધ થવાના આરે છે અને બંધ થવાના આરે છે એ પ્રોજેક્ટ એટલે સાબરમતીમાં શરૂ થયેલી એ રિવર ક્રૂઝ. રિવર ક્રૂઝને શરૂ તો કરવામાં આવી હતી વર્ષ 2023માં કે અહીં સહેલાણીઓની વધુ અવરજવર થાય, પરંતુ હવે આ રિવર ક્રૂઝ બંધ થવાને આરે છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી રિવર ક્રૂઝ કેટલાક દિવસ ચાલુ હોય છે ને કેટલાક દિવસ બંધ હોય છે. જે ગ્રુપ રિવર ક્રૂઝનું સંચાલન કરી રહ્યું છે તેને લગભગ 3 થી 3.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. નદીમાં પાણી ઘટી જવાને કારણે રિવર ક્રૂઝ અત્યારે બંધ થવાને આરે છે તેવી માહિતી મળી રહી છે. આ પહેલા પણ 3 પ્રોજેક્ટ કે જે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ કરવામાં આવ્યા હતા તે બંધ થઈ ગયા છે. ઝિપ લાઇન, સી પ્લેન, હેલિકોપ્ટર રાઇડ, આ 3 પ્રોજેક્ટ તો બંધ થઈ ગયા, પરંતુ હવે ચોથો પ્રોજેક્ટ રિવર ક્રૂઝ જે પણ બંધ થવાને આરે છે.